પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓની શાંતિ અર્થે ચાણસ્મા એપીએમસી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આજરોજ ચાણસ્મા એપીએમસી દ્વારા પ્લેન દુર્ઘટનામાં મૃતકોના માનમાં મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૃતાત્માઓના પરિવારજનો પર આવી પડેલી આ દુઃખની ઘડીને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચાણસ્મા લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવારના ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન, સેક્રેટરી, વેપારી મિત્રો, ખેડૂત મિત્રો, મજૂર ભાઈઓ, ચાણસ્માના પ્રબળ નગરજનો જોડાયા હતા. તેમાં ચાણસ્માના લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવારના ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન, સેક્રેટરી, વેપારી મિત્રો, ખેડૂત મિત્રો, મજૂર ભાઈઓ હાજર રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ.